તો એ પ્રશ્નની હું આજે તમારી સાથે ચર્ચા કરીશ. તો આશા રાખું છું કે તમે આ વિડીયો અંત સુધી જરૂરથી જોશો. ચાલો મિત્રો જોઈએ આપણે કે સંચાલનનો અર્થ આપી, સંચાલનના સિદ્ધાંતનો અર્થ આપી ખ્યાલ અને સ્વરૂપ સમજાવો. તો મેં અગાઉ પણ તમને જણાવ્યું હતું કે કઈ રીતે તમારે ક્વેશ્ચનનો આન્સર લખવાનો છે. સૌપ્રથમ પ્રસ્તાવના લખવાની, ત્યારબાદ એનો જે પણ અર્થ હોય એ અર્થ લખવાનો, અહીં ખ્યાલ છે તો ત્યારબાદ ખ્યાલ સમજાવવાનો, ત્યારબાદ સ્વરૂપ વિશે માહિતી સમજાવવાની અને અંદર જો પોઈન્ટ આવતા હોય તો એ પોઈન્ટ તમારે પોઈન્ટ વાઇઝ પછી સમજાવવાના. સૌ પ્રથમ જોઈશું પ્રસ્તાવના. તો સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. સંચાલન કેવી છે? તો સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. ઇતિહાસ પર નજર કરતાં દુનિયાના તમામ દેશોની અનેકવિધ પ્રવૃત્તિઓમાં સંચાલનના તત્વો જોવા મળ્યા છે. એટલે કે જે સંચાલન છે એ શું છે? તો સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. ઇતિહાસમાં જે રાજા રજવાડાઓ હતા એમના જે સૈન્ય હતું એ સૈન્ય પણ સંચાલન દ્વારા કાર્ય કરતું હતું. અને મિત્રો તમે અત્યારે જ પેલું બાહુબલી મૂવી જોયું હશે તો એની અંદર જ્યારે યુદ્ધ કરવાનું હોય તો એ પહેલાં એ લોકો આખું આયોજન તૈયાર કરે છે. શું કરે છે? કે આયોજન તૈયાર કરે છે કે ક્યાંથી પ્રથમ પ્રહાર કરવો, ક્યાંથી કોણ એન્ટર થશે, એની સામે કઈ રીતે રક્ષણ મેળવવું વગેરે બાબતોનું શું કરવામાં આવતું હતું? સંચાલન કરવામાં આવતું હતું. એટલે સંચાલન એ સદીઓથી ચાલી આવતી પ્રવૃત્તિ છે. અનેક સંચાલન શાસ્ત્રીઓ, ચિંતકો, વિચારકો અને લેખકોએ સમય સમય પર સંચાલનની અવધારણાનું મૂલ્યાંકન અને પુનઃવિચારણા કરી નવા નવા સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું છે. એટલે કે ચિંતકો, વિચારકો અને લેખકોએ જે મૂલ્યાંકન કર્યું, મૂલ્યાંકન ઉપર પુનઃવિચારણા કરી અને ત્યારબાદ નવા નવા સિદ્ધાંતો આપ્યા છે. ફ્રેડરિક ટેલરથી લઈ હેનરી ફેયોલ, ગિલબ્રેથ, મેક્સ વેબર, ચેસ્ટર બર્નાર્ડ, પીટર એફ ડકર અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓએ વિવિધ સિદ્ધાંતોના પ્રતિપાદન દ્વારા સંચાલનના સિદ્ધાંતોને યુગાનુકૂળ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. એટલે કે અહીં કેટલાક જે સંચાલન શાસ્ત્રીઓના નામ આપવામાં આવ્યા છે તો એ દ્વારા પુનઃવિચારણા કરી અને મૂલ્યાંકન કરીને કેટલાક સંચાલનના સિદ્ધાંતો આપવામાં આવ્યા છે. હેરોલ્ડ કુંતઝે તો સંચાલન વિચારધારાઓને જંગલ તરીકે ઓળખાવી છે. મિત્રો કદાચ તમને એક માર્ક્સમાં ક્વેશ્ચન પૂછી શકાય કે હેરોલ્ડ કુંતઝે સંચાલનની વિચારધારાઓને શાના તરીકે ઓળખાવી છે અથવા તો શું કહ્યું છે? તો શું થશે? જંગલ તરીકે ઓળખાવી છે. ત્યારબાદ જોઈશું આપણે સંચાલનના સિદ્ધાંતનો અર્થ. તો હકીકતમાં સંચાલનના સિદ્ધાંતો એ નિયમો નથી, માત્ર ધારણાઓ, રૂઢિઓ અને અનુભવોનો નિચોડ છે. સંચાલનના સિદ્ધાંતો એ માત્ર નિયમો નથી પરંતુ શું છે? તો એના અંદર અમુક ધારણાઓ છે, અમુક રૂઢિઓથી ચાલી આવતી પ્રવૃત્તિઓ છે અને અનુભવોનો શું છે? નિચોડ છે. એટલે કે જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓએ જુદી જુદી પરિસ્થિતિમાં મેળવેલા તારણો છે અને વ્યવહારુ સાબિત થયા છે. તેના અમલીકરણથી સચોટ પરિણામો પણ પ્રાપ્ત થયા છે. તેથી આ સિદ્ધાંતો ધંધાકીય એકમ માટે સંચાલન પ્રણાલીનો ભાગ બની જાય છે. ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો, સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહેવાય છે. મિત્રો સંચાલનના સિદ્ધાંતો એટલે શું? તો ધંધાકીય એકમમાં માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતો ઘડવા પડે છે જેથી શું થઈ શકે? તો જેથી ધ્યેય સિદ્ધિ સરળ બની શકે. એટલે કે માનવ વર્તણૂકને પણ સાનુકૂળ રહે અને ધંધાકીય એકમને પણ સાનુકૂળ રહે. એટલે કે જે માનવ વિકાસ છે એ પણ શક્ય બને અને સાથે સાથે ધંધાનો વિકાસ પણ શક્ય બને. તો એવા સિદ્ધાંતોને શું કહેવામાં આવે છે? સંચાલનના સિદ્ધાંતો. ત્યારબાદ છે સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ. એટલે સંચાલનના સિદ્ધાંતનો ખ્યાલ ક્યાંથી ઉદ્ભવ્યો? તો સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે. આપણે અગાઉ જ ચેપ્ટરમાં જોઈ ગયા હતા કે સંચાલન એ શું છે? તો સંચાલન કળા પણ છે અને વિજ્ઞાન પણ છે. શા માટે વિજ્ઞાન છે? તો અંદર સિદ્ધાંતો હોવાથી તે શું છે? વિજ્ઞાન માનવામાં આવે છે. શુદ્ધ વિજ્ઞાનની માફક સંચાલનના સિદ્ધાંતો જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલન સિદ્ધાંતો કેવા છે? સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે. એટલે કે જરૂર જણાય ત્યાં તેની અંદર સુધારો વધારો કરી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી જ સમયાંતરે તેમાં જરૂરી ફેરફાર કરી નવા સિદ્ધાંતોનો ઉમેરો થઈ શકે છે. એટલે કે સંચાલનના સિદ્ધાંતો કેવા છે? તો માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે અને તેથી જ સમયાંતરે એટલે કે સમય અનુસાર એના અંદર શું કરવામાં આવે છે? તો સુધારો વધારો કરવામાં આવે છે. સંચાલનના સિદ્ધાંતો એ નિર્ણય ઘડતર અને તેના અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે.
શેના માટેની છે? તો નિર્ણય ઘડતર અને અમલીકરણ માટેની વિસ્તૃત અને ચોક્કસ માર્ગદર્શિકા છે. સંચાલનના સિદ્ધાંત અનુસાર વિવિધ પ્રોત્સાહનો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં વધારો કરી શકાય છે. એટલે કે સંચાલનના સિદ્ધાંતો દ્વારા કર્મચારીની કાર્યક્ષમતામાં શું થઈ શકે છે? વધારો થઈ શકે છે. ત્યારબાદ છે સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ. ત્યારબાદ શું છે મિત્રો? સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ. તો આપણે અગાઉ જ જોયું કે એ સિદ્ધાંતો કેવા છે? તો એ જડ નથી પરંતુ પરિવર્તનશીલ છે. એટલે કે ભવિષ્યમાં પરિવર્તન થઈ શકે છે. સંચાલનના સિદ્ધાંતો વ્યવહારુ તારણ છે, જડ નથી. અને આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે કે જે કાર્ય અને કારણનો સંબંધ દર્શાવે છે. જે શું દર્શાવે છે? કાર્ય અને કારણનો સંબંધ. સંચાલનના જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશની અમલવારી વખતે સંચાલનના સિદ્ધાંતો સંચાલકને નિર્ણય ઘડતર માટે માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. એટલે કે જે સંચાલનના કાર્યો છે જેવા કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ, એનો જે અમલ કરવાનો છે એ અમલ વખતે સંચાલનના સિદ્ધાંતો દ્વારા એ જે માર્ગદર્શક છે, સંચાલક છે, એ એની શું કરે છે? તો માર્ગદર્શક ભૂમિકા પૂરી પાડે છે. નિષ્ણાંતોનું કહેવું છે કે આ સિદ્ધાંતો મોટે ભાગે સત્ય હોય છે પરંતુ સંપૂર્ણ સત્ય હોતા નથી. તેમાં પણ કોઈક નિયમ શું છે? અપવાદનો હોય છે. સૌ પ્રથમ સંચાલનના સિદ્ધાંતનું સ્વરૂપ છે સાર્વત્રિક સ્વીકૃતિ. સાર્વત્રિક સ્વીકૃતિ એટલે કે બધે જ સ્વીકાર્ય છે, બધા જ એકમોમાં શું છે? સ્વીકાર્ય છે. એકમ નાનું હોય, મોટું હોય કે ગમે તેવું એકમ હોય તો એ બધા એકમોમાં શું છે? સ્વીકાર્ય છે. એટલે કે સાર્વત્રિક સ્વીકૃતિ છે. સામાજિક હોય, આર્થિક હોય, રાજકીય હોય કે રાષ્ટ્રીય હોય, કોઈ પણ એકમ હોય તો એ બધા જ એકમોમાં એ શું છે? સ્વીકૃતિ છે. સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગના ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. હમણાં જ કીધું એમ કે બધે જ શું છે? એ સ્વીકાર્ય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહેલી છે. એટલે કે જ્યાં બે અથવા બેથી વધારે વ્યક્તિ ભેગા મળીને કોઈક પ્રયત્નો કરતા હોય, કોઈક કાર્ય કરતા હોય તો એ કાર્ય કરવા માટે આ સિદ્ધાંતો શું છે? તો ત્યાં જરૂરી બને છે. ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા જ સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે, પરંતુ મોટાભાગના ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. એટલે કે ધંધાનો પ્રકાર હોય, ધંધાનું સ્વરૂપ હોય, એની પ્રવૃત્તિ, એનો કદ, એ બધા સિદ્ધાંતો લાગુ પાડવામાં એની અંદર ફેરફાર હોય છે, પરંતુ મોટે ભાગના સિદ્ધાંતો બધા જ ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે. મિત્રો, તમને આ 2 માર્ક્સમાં પૂછાય છે કે સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક અથવા તો સર્વસ્વીકૃત અથવા તો સાર્વત્રિક છે, સમજાવો. તો ત્યાં તમારે આ પોઈન્ટ્સ વિશે માહિતી લખવાની છે. ત્યારબાદનો પોઈન્ટ છે કે પરિવર્તનશીલ. શું છે મિત્રો? પરિવર્તનશીલ. સંચાલનના સિદ્ધાંતો એ પરિવર્તનશીલ છે. કેવા છે? પરિવર્તનશીલ. એટલે કે જરૂર જણાય ત્યારે સમયાંતરે એના અંદર સુધારા વધારા કરવામાં આવે છે અને સુધારા વધારા કરીને નવા સિદ્ધાંતો અથવા તો અપડેટ થયેલા સિદ્ધાંતો અમલમાં મૂકવામાં આવે છે. સંચાલનના સિદ્ધાંતો એ જડ નથી પરંતુ કેવા છે? પરિવર્તનશીલ. સમજાવો. તો આ પણ તમને 2 માર્ક્સમાં પૂછાય છે, ત્યારે તમારે આ પોઈન્ટ્સ વિશે એની અંદર માહિતી લખવાની છે કે સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે. એટલે કે ત્યાં તે પરિવર્તન કરી શકે છે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલકે તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. એટલે અમુક પરિસ્થિતિ એવી ઉદ્ભવે કે જ્યાં એ સિદ્ધાંતો બંધ બેસતા ન હોય તો ત્યારે એ સિદ્ધાંતોમાં શું કરવામાં આવે છે? તો પરિવર્તન કરવામાં આવે છે, સુધારો વધારો કરવામાં આવે છે. તો એ સુધારો વધારો કરવાની સત્તા કોની પાસે હોય છે? સંચાલકો પાસે. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં એક સમાન રીતે લાગુ કરી શકાય છે, પરંતુ નાના એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી. મિત્રો, કાર્ય વિભાજન એટલે કે જે કર્મચારીની કુશળતા છે, આવડત છે, તેને અનુસાર એને કાર્યની સોંપણી કરવી, એને શું કહેવામાં આવશે? કાર્ય વિભાજન. ત્યારબાદનો પોઈન્ટ છે સામાન્ય માર્ગદર્શિકા. ત્યારબાદનો પોઈન્ટ શું છે? સામાન્ય માર્ગદર્શિકા. એટલે કે સંચાલનના સિદ્ધાંતો એ શું છે? તો દર વખતે ઉપયોગમાં લેવાતી એક સર્વ સ્વીકૃતિ અને સામાન્ય માર્ગદર્શિકા છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહીં. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહીં.
પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે સાનુકૂળ પરિસ્થિતિઓમાં ઉપયોગ કરી ઇચ્છિત પરિણામો મેળવી શકાય છે. એટલે કે ધંધાકીય જે પરિણામ છે, ધંધાકીય પરિબળો છે, એ દરેક ધંધાકીય એકમ માટે શું હોય છે? અલગ અલગ હોય છે. કોઈક ધંધાકીય એકમ માટે સમસ્યાઓ જટિલ હોય છે, જ્યારે કોઈક ધંધાકીય એકમ માટે સમસ્યાઓ નહિવત હોય છે. તો એ સમસ્યાઓનો સામનો કઈ રીતે કરવો વગેરે. અને કોઈક સિદ્ધાંતો છે દરેક ધંધાકીય એકમ માટે લાગુ પાડી શકાય છે, જ્યારે અમુક સિદ્ધાંતો કોઈક ચોક્કસ ધંધાકીય એકમ માટે જ લાગુ પાડી શકાય. તો ત્યારે આ જે સિદ્ધાંતો છે એ સંપૂર્ણપણે સાધ્ય થતા નથી, પરંતુ એ શેનું કામ કરે છે? તો સામાન્ય માર્ગદર્શિકાનું કામ કરે છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ જુદી જુદી પરિસ્થિતિમાંથી જુદા જુદા નિષ્ણાંતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. શું છે મિત્રો? તો જુદી જુદી પરિસ્થિતિઓમાંથી નિષ્ણાંતો દ્વારા જે અનુભવો મેળવવામાં આવ્યા છે એનું આ એક પરિણામ છે. ત્યારબાદનો પોઈન્ટ છે કે માનવ વર્તણૂક પર આધારિત. હમણાં જ આપણે આગળ જોયું કે સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂકને સાનુકૂળ કરવા માટે અને ધ્યેય સિદ્ધિ મેળવવા માટે બનાવવામાં આવેલા શું છે? સિદ્ધાંતો છે. એટલે કે એની સીધી અસર કોની સાથે છે? તો માનવ વર્તણૂક પર છે. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂક ઉપર મોટી અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતોમાં અથવા તો સંચાલનમાં માનવ શું છે? કેન્દ્ર સ્થાને છે. એટલે કે માનવ દ્વારા માનવ વતી અને માનવ માટે સંચાલન કરવામાં આવે છે. એટલે કે એ માનવ વર્તણૂક એ સંચાલનના સિદ્ધાંતો ઉપર સીધી અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત કે જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે. ત્યારબાદનો પોઈન્ટ છે આકસ્મિકતા. એટલે કે સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્વ આકસ્મિકતા પણ છે. એટલે કે કોઈક એવી પરિસ્થિતિ ઊભી જાય, કોઈ એવી આકસ્મિક પરિસ્થિતિ આવે અથવા તો કોઈક આકસ્મિક પ્રોબ્લેમ આવે, તો એ પ્રોબ્લેમોને ફેસ કરવા અથવા તો એ પ્રોબ્લેમોને અસર કરવા, એને સામનો કરવા કેવા પ્રકારના સિદ્ધાંતો લાગુ પાડવા, તો એ પણ શેમાં સમાવેશ થાય છે? સંચાલનના સિદ્ધાંતોમાં. કોઈ ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણય લઈ ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. એટલે કે કોઈક આકસ્મિક પરિસ્થિતિ આવે તો એની સામે જરૂરી નિર્ણય લઈ અને ધ્યેય સિદ્ધિ કેવી બનાવે છે? સરળ બનાવે છે. ત્યારબાદ મિત્રો લાસ્ટમાં આપણે શું લખવાનું છે? સમાપન. એટલે કે આમાંથી તમે શું સમજ્યા અને તમારું તમે એના પ્રત્યે શું સમજ્યા અને તમને એમાંથી શું સમજ પડી અથવા તો તમે શું એના માટે કોઈક વિચાર પ્રગટ કરવા માંગો છો, તો એ તમારે ક્યાં દર્શાવવાનું છે? સમાપનમાં. તો અહીં લખ્યું છે કે આમ સંચાલનના સિદ્ધાંતો તથા સંચાલનની પ્રવૃત્તિ વચ્ચેનો ભેદ સમજવો અત્યંત જરૂરી છે. પ્રવૃત્તિઓ કે રીતો એ ધ્યેય સિદ્ધિ માટે લેવામાં આવેલા વિવિધ પગલાઓનો સમૂહ છે, જ્યારે સિદ્ધાંતો એ પ્રવૃત્તિઓના અમલ વખતે લેવામાં આવેલા નિર્ણયો અંગેની માર્ગદર્શિકા છે. આમ સંચાલનના સિદ્ધાંતો એ માનવીય વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. મૂલ્યો એ સ્વીકાર્ય અથવા તો અનિચ્છનીય હોય છે અને તે નૈતિકતા સાથે સંબંધ ધરાવે છે, જ્યારે સિદ્ધાંતો એ માનવ વર્તણૂક માટેનું સર્વસામાન્ય સત્ય